ફુદીનો, કાંદા, લસણ, આદુ, એપલ અને વોલનટ. તો આ ચટણી શીખવાની શરૂઆત કરી દો. આ મેં 50 ગ્રામ અખરોટ લીધી છે. એને ઉકળતા પાણીમાં 1-2 મિનિટ માટે બોઇલ કરી લીધી છે. ઓકે. થોડી સોફ્ટ કરવા માટે. અને માઇક્રોવેવમાં હાઈ ટેમ્પરેચર પર 1 સેકન્ડ માટે તમે એ કરી લો. થોડું પાણી નાખીને તો સોફ્ટ થઈ જાય. બસ સોફ્ટ કરવાની. ઓકે. 50 ગ્રામ છે. એપલ લઈએ છે. અત્યારે નોર્મલ એપલ લીધું છે. જે નાના અને ગ્રીન કલરના ખાટા એપલ આવે છે એ એપલ લેવામાં આવે છે. ઓકે. અત્યારે નોર્મલ લીધું છે. હાફ એપલ લીધું છે. છાલ કાઢીને લેવાનું. અચ્છા. 1 નંગ ડુંગળી નાની, 5 થી 6 કળી લસણ, નાનો ટુકડો આદુનો, 4 લીલા મરચા અને 1 ચમચી જીરું. હવે એને થોડું પાણી નાખીને ચટણીઓ જે જાત જાતની હોય છે બધાની ખૂબ ભાવતી હોય છે, પરંતુ બનાવતી વખતે આપણે એટલું એને ઇમ્પોર્ટન્સ નથી આપતા. જો મન થાય તો બનાવીએ, ના થાય તો ચાલી જાય, અને એટલું ધ્યાન પણ નથી આપતા ચટણી બનાવતી વખતે. નોર્મલી ચટણી કેવું હોય કે શિયાળામાં વધારે કરતા હોય છે, કોથમીર બહુ જ મળે છે. ઉનાળામાં આમ એમ થાય કે ભાઈ કોથમીર કોસ્ટલી છે, કોથમીર બહુ મોંઘી છે, તો આપણે જવા દો. ક્વોલિટી ટેસ્ટમાં પણ ડિફરન્સ આવે છે, પણ વેરિએશન લઈએ તો સારી થાય. થોડો ઇન્ટરેસ્ટ લઈને કે જાત જાતનું નવું કરીએ તો ચટણીની મજા જ કંઈક. અને ઉનાળામાં શાકનો પ્રોબ્લેમ થાય છે. હા, એ સોલ્વ થઈ જાય. થોડું ક્રશ થઈ જાય પછી એની અંદર લગભગ 25 ગ્રામ જેટલું ફુદીનો લઈએ છીએ. ફ્લેવર વાળી વસ્તુઓ બધી સરસ લીધી છે. લાઈક ફુદીનો છે, હવે તમે કોથમીર પણ લેવાના છો, સફરજન છે, લસણ છે, મરચા છે, પણ અખરોટ છે એટલે કંઈક ટેસ્ટ ડિફરન્ટ અલગ આવશે. ના, પણ બહુ ટેસ્ટી લાગે છે. ઓકે. અને કોથમીર આપણે 50 ગ્રામ જેટલી લઈશું. ઓકે. પહેલા થોડી લઈને થોડું ક્રશ કરી લઈશું. આની કન્સિસ્ટન્સી કેવી હોય છે? નોર્મલ ચટણી જેમ કરીએ છીએ એ જ રીતે જ કરવાની. હવે આપણે ખ્યાલ આવી ગયો કે આપણે કેટલી પેસ્ટ થઈ છે, એ પ્રમાણે મીઠું એડ કરીશું. ઓકે. ચટણી રેડી થઈ ગઈ છે. બાઉલમાં લઈ લઈશું. કોથમીર વોલનટની ચટણી તૈયાર છે. અત્યારે દાળવડા સાથે સર્વ કરું છું. બેઝિકલી કાશ્મીરમાં કુલચા, બોઇલ્ડ રાઈસ અથવા કબાબ એની સાથે એ લોકો સર્વ કરવામાં આવતું હોય છે. આપણે અત્યારે દાળવડાની સાથે સર્વ કરીએ છીએ. તો તૈયાર છે કોથમીર વોલનટની ચટણી. મેઇન કોર્સની વાનગીઓ છે, નાસ્તા છે, ફરસાણ છે, એ બધામાં અમે તમને વેરાયટી આપતા